હું આવ્યા પાણી ભરવા. કેમ તમારે ઘરે નળ નથી આવતા? અમાર ઘરે નળ ની લાઈન તો છે પણ નળ ખોલીએ ને એટલે હવા આવે, પાણી નથી આવતું. ઓહો ખાલી હવા આવે છે? હા, ખુરર ખુરર અવાજ આવે છે. પાણી નથી આવતું? બિલકુલ નહીં. હવા આવે છે? હા. શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં, હવા ઉદાસ ના હિસાબે. જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જજો, બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. પણ અમારે ક્યાં દેકીરો કરવો છે? અહીં ગઢમાં જે ડંકી છે ને કાઢ નાખવાનું છે. એક કાઢી નથી નાખવાની રોયા. તો ઈ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે. ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે? હા. મારી દીકરી ડંકી. કોઈ વાંધો નહીં, મહારાજાની વાત કરી ઓઈલું ડબલું મગવી દે. હજી તમે ઓઈલું ડબલું મગાવશો? તો પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી જો ખોટ વાગી તે કીચડું કીચડું અવાજ આવે. તો તમે પાણી ક્યાંથી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? જી. તો અમે મોટરેથી પાણી ભરી લઈએ. નાય કે પાવર ડીમ છે, આ બધું જનરેટર ઉપર હાલે. તો અમાર પાણી ક્યાંથી ભરવું હવે? આજનો દી હવેડામાંથી ભરી લો. અવેડામાં તો લીલ થઈ ગઈ છે. અરે બાજુમાં નવો હવેડો બનાવ્યો. ઈ નવા અવેડામાં કાલે ઓલો લાલિયો કૂતરો નાતો તો. તો આજ તમે નાઈ નાખો. કેમ? તો એક કામ કરો, બાજુમાં વાઇવ છે એમાંથી સીસી પાણી ભરી અને વયા જાઓ. કુવામાંથી ભરી લઈએ. હા હારું લ્યો તો. બહુ દેકેરો નહીં કરતા, બરાબર છે? હા મહારાજા આરામ કરે. સાંભળો. હા બોલો. રાજમાં હું છે ઉતાવળ તમારે જવાની? રાત થોડું રેઠું રે. બાપુ આગળ તમારે શું કામ હોય બળી? બાપુ પાસે ચોકી ફેરો ચાલુ રાખવો પડે. માખી ઉડાડવા? નહીં, બહાર નાખવા. સાંભળો. હા આ મારી સખી સૈયર અમે અહીં આવ્યું છે. હા જય શ્રી કૃષ્ણ. તમે આવ્યા? સારું સારું. અમે ભેગી મળીને આ રાસ રમવાની છે. રાસ રમવું છે હા. તમારે હોત તે રમો નહીં. મારા બાપ નું શું જાય? રમો રમો. એમ નહીં, તમારે અમારી ભેગું રમવાનું છે. મારે નો રમાય. કેમ? હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. એટલે કાલે હવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું. એટલે તમે રાસ નહીં રમો? નહીં, અમારે રાસ નો રમાય. તમે રાસ રમો અને હું જોઉં. એટલે ભાગવાન નથી, રમવાનું સાહેબ. હો અડો માં અડો માં. અમારા મહારાજાનો હુકમ હોય ઈ પ્રમાણે અમારે હાલવું પડે. એટલે તમે રાસ નહીં રમો? અમારે રાત નો રમાય. મહારાજાને ખબર હોય ને તો રજા આપી દે. ખબર છે? રજા આપી દે તમારી ભેગા તમે વયા આવજો ને? ના ના, અમારા રજવાડામાં એકલા જ છે. ના ના, વયા આવજો. આમ થાય અમારે ત્રણેય બેનું ને એકેય ભાઈ નથી. ભાઈ મૂળ ભાંગી નાખ્યું. તાવત મારા ભાઈ. કાઈ વાંધો નહીં બેન. તમે એક કામ કરો. તમે એક કામ કરો ને, હું બાપુને ખબર પડે ઈ પેલા એકવાર તમે પૂછી આવો ને. આ તો પૂછતો. મહારાજા જો રજા આપશે એટલે હું રાત ચોક્કસ રમે. હા પાકો? પાક્કું. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો બે રાતના ઘુમરા મારી લઉં. અરે નહીં પ્રધાનજી. નહીં મેળાવે. ખીજાણા આ બાપુ કાશી નિંદર માંથી જાગી ગયા. તે ભલે ને બાપુ કાચી નીંદર માંથી જાગી ગયા, પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે અને રમવાનું છે. રમવાનું છે નો રમાય. મહારાજાનો હુકમ
હુકમ હોય તો રમાય હો? તો તમે રાસ નહીં રમો નહીં અમારે રાત નો રમાય. તમે રાત રમો અને હું જોઉં. તો હારું આજનો દેવાડામાં પાણી ભર લઈ હો હા આજનો દી અવાડામાંથી પાણી ભરી ને વૈયા જાયજો. ભલે હા ઈ તો ઠીક છે. શું થયું તમને હવે? આ તમે બોલ્યા, બોલ્યા ને? આ બેને બોલ્યા. ઈ બે નહીં બોલે. ઓલા બેન આવ્યા તી ને કયું ના હલઝુલ જ કરે. એને શું વાંધો છે? ઈ કેમ નથી બોલતા? ઈ બેન ક્યાંથી બોલે? કેમ ના પાડી? એલા ના નત પાડી હવે. તો ઈ બેન તો મૂંગા છે. શું છે? મૂંગા છે. કેમ કરતા? હું કેમ કરતા પણ હવે? મૂંગા છે. મૂંગા છે એટલે બોલતા નથી. હા બોલતાય નથી ને સાંભળતાય નથી. બોલતાય નથી ને સાંભળતાય નથી. તમે જે કઈ બોલો ઈ બધું તો ઉપરથી જાય. હે બોલતાય નથી ને સાંભળતાય નથી. બિલકુલ નહીં. રામ રામ. લે કા નિહાકો કેમ નાખો છો? ભગવાને કેવી કારીગરી કરી કઈ રીતે આમ જોવો ને. પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. આવ ન સાંભળતા. ઈ મૂંગા છે પણ મૂંગી ભાષામાં બધું સમજે. મૂંગી પછી એમ સમજે તમારે એની હારે વાત કરવી હોય તો મૂંગી ભાષામાં વાત કરવી પડે. એમ. હા. મૂંગી એમ મૂંગી કોણ કોણ આવ્યું? પૂછ્યું. મૂંગી મૂંગી કરાય. તો તમે જ કીધું ને મૂંગી ભાષામાં વાત કરવાની. મૂંગી ભાષા એટલે એને હાનમાં સમજાવાય ઈશારામાં એની ભાષામાં. એની ભાષામાં હા. પ્રધાનજી ઈ મહારાજા રાજમાં વિચિત્ર પ્રકારનો અવાજ શેનો આવી રહ્યો? ઘઉં જોખો આવ્યા છે. એને હવારનું કહી દ્યો જાવ. એટલું જ બોલે. શાણા થાપસ. એલા સાણા થાપવાનું નથી કેતી હવે. તો ઈ તો રાસ રમવાનું કે છે. હે આટલી બધી તૈયાર થઈને હું કાઈ સાણા થાપવા આવે? રાસ રમવાનું કે હં? કેમ? અબ્બા ચબ્બા ડબ્બા. આબા જબા ડબ્બા. ડબ્બા તો હામા વાળાના ઉડી ગયા. અકમ ટકમ. હકમ અને બિસ્કિટ ખાવું લાગે છે. એલા બિસ્કિટ ખાવા નથી કેતી એમ કે છે તમને પગમાં લાગ્યું ને. તો લાગે ને ધક્કો માર્યો. હા આબા જબા જબા. ઈ કે ઢાકણી નીચે પડી ગઈ. ઢાકણીની 10 ની નોટ છે. શું નામ છે આનું? એનું નામ તો દેવી છે. હારું હારું. કેટલામ દેવી? રોયા દેવાની નથી હવે. હાલી હું નીકળો છો દેવાની છે અમારે કાઈ? તો પણ તમે જ કીધું ને દેવી છે. એનું નામ દેવી છે. ઠેક વોટ ઇઝ નેમ દેવી. વોટ ઇઝ નેમ દેવી. હારું હારું. આમ તો જવો આવડી મોટી 5 હાથ પૂરી ઉપરથી પંજાદાર અમારે થોડી કોઈને દેવાની છે. કોઈ વાંધો નહીં. ઘેર રાખીને અગરબત્તી કરો. ઈ અમારે જે કરવું હોય કરશું હો. હા ભલે. બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા. ભલે આવ્યા પ્રધાનજી. આપણે અગરબત્તી કરવી. હર નહીં પ્રધાનજી. જેવો હુકમ બાપુ. હારું હો આબા જબા ડબા. વયા જાવ નકર મારી લેહે ઈ. કેમ? એનો મગજ બહુ ગરમ છે. એન બહાર નાખો. હે બીજું બહાર નાખે કઈ ફેર નહીં પડે કઈ. તો ઈ મારી લે. કેમ એમ છે? ઈ જન્મથી જ એમ છે.
જન્મથી એમ છે તો તમારો પ્રોબ્લેમ કહેવાય. કેમ અમારો પ્રોબ્લેમ એટલે ઈલાજ કરાવો, ઈલાજ. ઈલાજ કરાવે કાઈ ફેર નથી પડે એમ. નહીં, ના રે ના. જન્મથી એમ છે. હું વારો જન્મ થઈ ગયો જો એનો જન્મ તો રવિવારે છે. કેદી? રવિવારે રવિવારે રજા હોય. હાલી હું નીકળો છું પણ હવે